रामदेव जी महाराज ने प्रेरणा कृपा ने अनुसरीने आप सौ पधार्या छो। कृपा अने प्रेरणा एनी पात्रताना बीज अहीं महाराज श्रीए रोप्या छे, गुरुदेवे रोप्या छे। गुरु विषय में जुदा जुदा ख्यालो ए आपड़ा ख्यालो खोटा है। गुरुना विषय में स्पष्ट ख्याल भगवान श्री कृष्ण अर्जुन जी ने कहे, हे अर्जुन, आ बधा देवी देवताओनी पूजा करे छे, ए बधी मारी ज पूजा छे, परंतु एमने खबर नथी। कदाच माहिती होय, खबर होय तो एने नक्की नथी। निष्ठा, दृढ़ता नथी। बधा देवी देवताओनी पूजा करे छे ते पूजा मारी ज छे। आऊं भगवान श्री कृष्ण संपूर्ण जवाबदारी साथे कहे कि आ बधी पूजा मारी ज छे। शुं काम? कि देवी देवताओनी पूजा करनारानी भीतर में जो हूँ न प्रगटूं तो एनी पूजा कोई अर्थनी नथी। हूँ जो एनी अंदर प्रगटूं नहीं, पूजा करनारानी अंदर देवी देवता तरफ प्रेम न प्रगटे तो पूजा अर्थ विनानी परिणाम आपी सकती नथी। ए बधा देवी देवताओनी पूजा करे छे, परंतु प्रगटावो तो मने पड़े छे। भीतर में जो प्रेम प्रगटे तो, प्रेम न प्रगटे तो गमे तेवी तमारी पूजा केवी। गंगा के यमुना ना जड़ थी मींदड़ा ने नवराव्यूं, सरस मजाना वाघा पेराव्या, तिलक कर्યું, शणगार घरेणा पेराव्या, पाटले बेसाड़ी अने बधी पूजानी सामग्रीओ गोठवी, पण क्यां सुधी ए मींदड़ू ऊंदरडू न भाळे त्यां सुधी। ऊंदरडू भाड़ी जाए એટલે તમારી બધી ગોઠવેલી પૂજાને ઈ જ ક્ષણે જતી કરે અને ઝડપ કરે ઊંદરડા ઉપર। हे अर्जुन, आ मायावी जीवो माया माटे, ममत्व माटे, पोताना इच्छा भावोने संतोषवा माटे चारे बाजू थी देवी देवताओनी प्रतिष्ठा, पूजा, शणगार आवुं बधुं करे छे, पण मने न प्रगटावे त्यां सुधी एनी पूजा प्रतिष्ठा ए बधी अधूरी परिणाम वाली थती नथी, परिणाम आपी सकती। आ वात जो तमने कबूल होय तो हा पाड़ो। हे अर्जुन, ए बधी मारी ज पूजा छे, एटले हूँ सर्वव्यापी वंदे कृष्णम जगत
આ જગતના ગુરુ હે જગતની વ્યાખ્યા તમે શું કરી છે? આ પોલાણ એટલે જગત, આ મકાનો એટલે જગત, ડુંગરાઓ, નદીઓ, ઝરણાઓ, વન, ઉપવન, જંગલો, વહેરાન, રણો, આ જગત. જગતની વ્યાખ્યા શું કરી? આજે અષાઢી બીજની પવિત્ર રજની છે. અષાઢી બીજની રક્ત બીજની રચના તો આપણે જોઈ, પણ ઈચ્છા બીજ ક્યાં છે? ઈચ્છા 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 બીજ વિના રક્ત બીજ શું કરે? તમારું આ સુંદર મજાનું શરીર ઘરે અથવા તમારી વ્યવસ્થા વચ્ચે પ્રસન્નતાથી ટીવી સામે કે જેની તેની સામે જ્યાં ત્યાં જેવી રીતે બેઠું હોય તે, પણ અંદરથી એક ઈચ્છા પ્રગટ થઈ અને એ ઈચ્છા કોકે ઢંઢોળી અને જગાડી કે હાલ આજ રામ મઢીએ જવું છે. હાલ આજ રામ મઢીએ જવું છે, આજ અષાઢી બીજ છે. તો વળી કોઈ કે કીધું એમ નથી જાવું, હાથમાં નેજો લઈને ચાલતા ચાલતા જવું છે. શું કામ ચાલતા ચાલતા જવું છે? પગલે પગલે રામદેવજીને યાદ કરતા કરતા જવું છે. પગલે પગલે લાલ બાપુને યાદ કરતા કરતા જવું છે. પગલે પગલે ગુરુ ને ગોવિંદ ને યાદ કરતા કરતા, નકળંગ અને રામદેવ ને યાદ કરતા કરતા હાલતા હાલતા, અરે હાલતા હાલતા કદાચ બજારોમાં જોવાઈ જાય ને વિચાર બદલી જાય તો મૂંગા મૂંગા નહીં, ગાતા ગાતા ગીત ગાતા ગાતા જઈશું એટલે ક્યાંક જોવાઈ જાય તો વિચાર ને અંદર આવવાની જગ્યા ન મળે. આ બજારમાં તો ભલાઈ ને બુંડાઈ બેવ છે. આ બજારમાં બેવ બજાર ખુલી, ભલાઈ ની બજાર ખુલી છે ને બુંડાઈ ની બજારો. પણ એમાં ક્યાંય આપણું ચિત્ત મન કોઈ દિશામાં આકર્ષાય નહીં. એટલા માટે ગાતા ગાતા જાઓ. અરે કઈ ગાતા આવડતું નથી તો એક જ લીટી ગાતા ગાતા હાલ્યા આવે છે. એક જ લીટી. એના હાથમાં છે તીર, ઘોડીલા ખેલે રામો. પછી એની પછી તો કે શું આવે બીજું? તો કે કઈ નથી સાંભળવું, બીજું કઈ શીખવું કે જોવું નથી. એના હાથમાં છે તીર, ઘોડીલા ખેલવે રામો. કેવા તીર છે કે બહારનું કોઈ વાતાવરણ અમારી અંદર ન આવવા દે, એટલે હાથમાં તીર છે અને મનના ઘોડા પર બેઠો છે. એટલે અમારે હવે બીજું કઈ શીખવું અને આમાં બીજું કઈ આવડે એવું બીજું કઈ આવડે એવું નથી. આ કોમ્પ્યુટરની ઝડપમાં આપણાથી પહોંચાય એવું એ કબૂલ તો થાવ. તમારા દીકરાના દીકરા તમને કહે છે, તમને ખબર ન પડે અને તમારે હા પાડવી પડે કે હા મને ખબર ન પડે, મને ખબર ન પડે. ન પડે. આ માઇન્ડ, આ મગજ છે ને માતાઓ સજનો, આ માઇન્ડ, આ મગજ, આ માથું છે એ બ્રહ્માનું ઘર છે. એ બ્રહ્મા જગતની ઉત્પત્તિ કરવા બેઠા, જગતની રચના કરવા બેઠા, સૃષ્ટિના વિધાતા, એના સર્જક બનવા બેઠા. સફેદ દાઢી થઈ ગઈ તોય સર્જન પૂરું ન કરી શક્યા. ધોળી દાઢી થઈ ગઈ, 5 મોઢા, તોય આ જગતનું સર્જન કરવામાં પહોંચી ન શક્યા. પછી એને કબૂલ કરી લીધું કે આ જગત જેટલી જેટલી રચના બનાવું છું એ બધી રચના એમ જ પડી રહે છે. એ રચનામાં કઈ ગતિ થતી નથી. ગતિ થાય તો પ્રગતિ થાય, ગતિ થાય તો પ્રગતિ થાય. તમારી કે મારી પરિસ્થિતિ બદલે એટલે તમે ને હું મૂંઝાઈ જાય પરિસ્થિતિમાં. અરે પૈસા થઈ રહ્યા છે, પરિસ્થિતિ બદલી પરિસ્થિતિ
ખેલતા ન આવડ્યું, રમતા ન આવડ્યું, રીત અને રિવાજ પાડતા ન આવડ્યું, કુસંગ કપટ કરી અને કઈક પ્રપંચનો માલ ભેડો કર્યો, ઓચિતાનું ગાબડું પડ્યું, પરિસ્થિતિ બદલી, ક્યાંય ના નો રહ્યા, કરોડપતિને બદલે રોડ ઉપર ઉભા રહી ગયા. પરિસ્થિતિએ ધક્કો માર્યો, પરિસ્થિતિ બદલી એટલે આપણે મૂંઝાઈ ગયા. હવે શું કરવું, હવે શું હતું એ તો હારી ગયો અને ખજાનો બેઠો. કયો ખજાનો? ખેલવામાં હારી ગયો ને આયુષ્યનો ખજાનો ખોઈ બેઠો. આયુષ્યનો ખજાનો, આવડતનો ખજાનો. હતી આવડત પણ બીજાને ગાળિયા પહેરાવી. જીતુભાઈ કે એમ ખીલે બાંધવામાં, ઈ આવડતમાં હતી, આવડત હતી પણ બીજાને આવડત ક્યાંય ઉપયોગમાં ન આવે. આવડત તો એને કહેવાય કે બીજાના ભલા માટે એક પગલું ભરવા દે, બીજાનું ભલું કરવા માટે એક સારો વિચાર આપે, એને આવડત કહેવાય. આવડત. પરિસ્થિતિ બદલી એટલે મૂંઝાઈ ગયા. પૈસા થઈ રહ્યા, મિત્રો બધા હટી ગયા, સગાવાલા કોઈ નજીક નથી આવતા. પરિસ્થિતિ બદલી એટલે આપણે મૂંઝાણા. ઘરમાં બીમારી આવી, પરિસ્થિતિ બદલી, આપણે મૂંઝાણા. હવે શું કરશું, હવે કેમ કરશું, કાલે શું થશે? આ ભૂત અને ભવિષ્ય બે બાજુથી ધક્કા મારવા માંડ્યું તો વર્તમાનને ચગડોળે ચડાવ્યું. પરિસ્થિતિ બદલી. પણ ગમે તેવી પરિસ્થિતિ બદલે તોય ગંગા સતી કે એને કઈ અસર ન કરે. ઈ કોણ? ગમે એવી પરિસ્થિતિ એને કઈ અસર કરી શકતી નથી. સંસારમાં રહી, ગ્રસ્તાશ્રમમાં રહી, વળી પાછા ક્ષત્રિય રાજવંશી કુળમાં, ગોહિલ રાજપૂત કહરસંગ બાપુના ઘરમાં રજપૂતાણી તરીકે, પત્ની તરીકે ગ્રસ્તાશ્રમની મર્યાદા પાડતા આ રેણીના પદની રીતુ ગંગા સતી સમજી ગયા અને એ પ્રમાણે જીવી શકાય એવું એને પાછું જાહેર કર્યું. પરિસ્થિતિ એને કશું કરી શકતી નથી. કોને પરિસ્થિતિ કઈ ન કરી શકે? પરિસ્થિતિ. જે અત્યારે હું તમે આપણે કેળવવા કોશિશ કરીએ છીએ એ શરણાગતિની પરિસ્થિતિ કશું કરી શકતી નથી. કૃષ્ણ ભગવાન કહે છે, હે અર્જુન, મામેકમ શરણમ, મારે શરણે આવી જા, પછી તારી કોઈ પરિસ્થિતિ ડામાડોળ નહીં થવા દઉં. મારે શરણે આવી જા, કારણ કે વંદે હું જગતનો ગુરુ છું. એટલે જગતના ગુરુ કેવી રીતે? કે હું પૂર્ણ પ્રેમ છું. પ્રેમ મુક્ત છે, પ્રેમ પ્રસન્નતાના ઘરમાં જ છે. પ્રેમને કોઈ આવરણ નથી. આવરણ તો બધા મોહને છે. મોહ મારું કરીએ એટલે આવરણ ઉભા થાય. મોહ કરીએ, મને ખબર છે, અમે ન હોત તો બિચારા બાપુનું આ બધા આવરણો અંદરથી મોહ રૂપે પકડીને બેઠા છે. આપણા જીવ ભાવમાં આ બધા પડ્યા છે આવરણો. મોહ બંધન છે, મોહ અંધારું ગોતે છે અને પ્રેમ પ્રકાશ ગોતે છે. પ્રેમ અંજવાળું ગોતે છે. પ્રેમ જ્ઞાન છે,
મોહ અજ્ઞાન આવરણ છે. એટલે હે અર્જુન, આખા જગતનો પ્રેમ 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 રૂપી હું ગુરુ છું. શું કામ? કે પ્રેમ વિના જીવવું શક્ય નથી. પ્રેમ વિના જીવવું શક્ય નથી. પછી કોઈ પણ ખાણમાં હોય, કોઈ પણ ખાણ એટલે જલમાં જન્મ્યો હોય તો જલની ખાણ જલચર, જલચર થલચર નભચર. આ દેશમાં કોઈ બીજા દેશમાં કોઈ પણ જગાએ આ જીવે જન્મ લીધો, પછી એને જીવવાનો આશરો, જો જીવવું હોય તો પ્રેમનો આશરો કરવો પડે. પ્રેમનો આશરો. જલના જીવો પણ એકબીજા સાથે પ્રેમના બંધન ઉભા કરે. પછી પ્રેમના બંધન પાડી ન શકે એટલે મોહમાં ડૂબે, અને મોહમાં ડૂબે એટલે વિકારો એનું ઘર કરી જાય, અને વિકારો દ્વારા વસ્તી વધે. બ્રહ્માજી કહે છે કે સફેદ દાઢી થઈ ગઈ, કેટલા સમયથી આ રચના કરું છું, પણ આનો વિકાસ 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 નથી થતો. જેમ રચના કરું એમ જ રચના બધી સ્થગિત સ્થગિત સ્થગિત. પહાડ બનાવું તો પહાડ, ઝાડ બનાવું તો ઝાડ, ઝાડ હલે નહીં, ઝાડમાં ફળ ન લાગે. જલમાં જે સૃષ્ટિ બનાવી એનો વિકાસ ન થાય. પાતાળથી બ્રહ્માંડ સુધી આ રચના વિકાસ પામતી નથી. એટલે બ્રહ્માજીએ સાંભળો માતાઓ, સજનો, બ્રહ્માજીએ પોતામાંથી એક એવી સુંદર રચના કરી, પોતામાંથી જ એક રચના કરી, પુરુષ અને પ્રકૃતિ, મનુ અને શત્રુપા. પોતામાંથી જ આ રચના કરી, મનુ અને શત્રુપા, પુરુષ અને પ્રકૃતિ, નર અને નારી. પણ આ બેવની વચ્ચે એક પડદો એવો રાખ્યો. એ પડદો રાખ્યો એટલે બેવ એકબીજાને ભૂલી ગયા. ભૂલી ગયા. તું કોણ? હું પુરુષ તો કે હું નારી. બેવની વચ્ચે પડદો એવો રાખ્યો કે બે એકબીજાને ભૂલી ગયા કે તારી ને મારી ઉત્પત્તિ કરવા વાળો એક છે. તારી અને મારી વચ્ચે રહેવા વાળો, તારી અને મારી વચ્ચે રહીને બોલવા વાળો, મારામાં તારામાં પ્રગટ અંજવાળું કરવા વાળો, એ પડદો એવો રાખ્યો એટલે બે ભૂલી ગયા. બે ભૂલી ગયા વિચારો દ્વારા, જ્ઞાન શક્તિ દ્વારા બેવને ભૂલાવી દીધા. એટલે ભગવાન શિવે એક ધર્મની સ્થાપના કરી કે આ બેવને હવે ભૂલાવી તો દીધા, પણ જીવવું હોય તો જીવાડવા કેમ? બેવ એકબીજાને પકડીને જીવે, એકબીજાના થઈને જીવે. આવું કેવી રીતે થાય? ભગવાન શિવે મર્યાદાની સ્થાપના કરી, અને એ સ્થાપના કરી, એનું નામ ધર્મ પાડ્યું, અને એ ધર્મનું નામ બીજ ધર્મ પાડ્યું. બીજ ધર્મ. આજે અષાઢી બસ. અરે ભગવાન, સેન્ડવીચ ને પાઉંભાજી ને દાબેલી ને પીઝામાં તમે અટવાઈ ગયા. આજે અષાઢી 80,000 માણસોનું રસોડું હતું. એમાં 30 જણા બોલ્યા બીજ. 80,000 માણસનું રસોડું હતું, 30 જણા બોલ્યા બીજ. આજે અષાઢી, આજે અષાઢી બીજ છે. આવી અષાઢી બીજ.
મોરલા ટહુક્યા, ટહુક્યા, મોર ટહુક્યા એટલે એના ઘટમાં પ્રેમ પ્રગટ્યો. ટહુકો, પ્રેમનો ટહુકો કર્યો. ટહુકો કૃષ્ણની વેણામાંથી, વીણામાંથી, વાંસળીમાંથી સુર નીકળ્યા. એમાં એક સુર ટહુકો નીકળ્યો. ટહુકો, એ ટહુકો મોરે કર્યો. એ ટહુકો ચાતકે કર્યો. પીવું 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 પીવું. મોરે ટહુકો કર્યો. દાદુરે ટહુકો કર્યો. મેડક બધા ટહુકો કર્યો. વીણામાંથી વેણા, વેણુમાંથી, વીણાની વેણુમાંથી ટહુકો કર્યો. મોર ટહુકો કર્યો. મોર વિજોગી ટહુકો કર્યો. કૃષ્ણની વેણુ વિજોગની વેણુ છે, જોગની નહીં. કૃષ્ણ ભગવાનની વેણુ વિજોગની વાગે છે, વિજોગની. એ વિજોગની વેણુ વાગે છે. કૃષ્ણ ભગવાનની મથુરાની જેલમાંથી સીધા ગોકુળના નંદ મહેરના ભવનમાં મા બાપથી જુદા પડ્યા. હે વિજોગની વેણુ, વેણુ વાગે પણ વિજોગની. અને વળી પાછા નંદ જશોદા ઘેરથી જુદા પડ્યા. ગોપ ગોપમાલો ગોપીઓ ગાયો અને પૂરા વ્રજમાં પ્રેમ પાથર્યા. પછી જુદા પડ્યા. વળી વિજોગની વેણા વાગી. આ બીજ અને એની અંદર છુપાયેલું નીજ, 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 બીજમાં નીજ. આ બીજ ધર્મની મર્યાદા ભગવાન શિવજીએ સ્થાપી અને એનું પાલન કરવા માટે ભગવાન રામજી ઉઠ્યા એટલે તરત જ ભગવાન શિવજી પણ ઉઠ્યા. ભગવાન રામજીએ પૃથ્વી પર પગ દીધો એટલે પૃથ્વી માતાએ પોતાની પુત્રી અર્પણ કરી. સમુદ્રમાં રહ્યા તો સમુદ્રે એની પુત્રી અર્પણ કરી. ભગવાન શિવજી ઉતર્યા. 11માં રુદ્ર બની અને શંકર સ્વયં કેસરી નંદન તેજ, 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 તેજ. બરાબર બોલો, બરાબર સાંભળો. તેજ, તેજ, તેજ એટલે સૂર્ય ભગવાનની આજુબાજુમાં ઓજસ, એને ગાયત્રી કહેવાય છે. તેજ, તેજ બીજ ધર્મ. એ ભગવાન શિવજી એનું પાલન કરી અને સંયમના ઘરમાં સંયમ ઓર દેવતા ચિત્ત ન ધરીએ હનુમંત સે સર્વ સુખ કરીએ. ગમે એટલી દવા લો, પરેજી ન પાડો તો એ દવા ક્યાંય કામ ના આપે. પરેજી ન પાડો તો દવા મળી, પરેજી નથી. એટલે હનુમાનજી પરેજી થઈને આવ્યા. સંયમ ભગવાન પ્રેમ બનીને આવ્યા. હનુમાનજી સંયમ બનીને આવ્યા. ભગવાન મર્યાદા બનીને આવ્યા. રામદેવજી એકતા બનીને આવ્યા. એકતા, એકતા, એકતા કેવી? નર ને નારીની એકતા. પડદો વચ્ચે આવી ગયો ને, પડદો એટલે બે ભૂલી ગયા કે તું કોણ, કે તું કોણ. આનંદના ઘરમાં જવું છે તો હાલો આપણે બે એકબીજા સાથે શુદ્ધ પ્રેમ કરીએ. શુદ્ધ પ્રેમ. તો કે શુદ્ધ પ્રેમ કેવી રીતે થાય? તો કે તમે સ્વામી બનો, તમે સ્વામી બનો, હું સેવક બનું. સ્વામી અને સેવક. તમે ગુરુ બનો, હું શિષ્ય બનું. હે, તમે ભગવાન બનો, હું ભક્ત બનું. તમે પતિ બનો, હું પત્ની બનું. તમે પિતા બનો, હું માં બનું. અરે તમે જતી બનો, હું સતી બનું. આવો પ્રેમ પ્રગટ કરીએ. તમે જતી બનો, હું સતી બનું. આટલા જ કારણથી આ અષાઢી બીજનો મહિમા આપણી પેઢીઓમાં પડ્યો હતો. પેઢીઓમાં
આપણા બાપુજીના 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 બાપાના 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 આતાના 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 દાદાના 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 દાદા એ પેઢીઓમાં આ પડ્યું હતું. એ ધીરે 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 ઘસાતું 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 થોડુંક જ રહ્યું. એમાં વળી પાછો તમને સંગ મળ્યો, સતનો સંગ મળ્યો. સત સત સતનો સંગ મળ્યો. સત સતનો સંગ. સત પર પૃથ્વી, સત પર પૃથ્વી, પૃથ્વી પર પ્રજા અને તા પર ધણીએ જામો જગાવ્યો. જામો જગાવ્યો. આજ બીજનો પાઠ છે. સત પર પૃથ્વી, એમાં નીચે શેષનું સ્થાપન છે, શેષનાગનું, પૃથ્વી માતાનું, અને એમાં સ્વસ્તિક કર્યો છે, માની સ્થાપના કરી છે, અને એની પર 4 પાયાવાળો બાજુ ઢાળ્યો છે, એની ઉપર અંચળો બિછાવ્યો છે, અને એની ઉપર વચનની સાક્ષી અને એવું અંજવાળું એ જ્યોત કરી છે. એ જ્યોતની અંજવાળે આપણે બધા મળ્યા છીએ. આપણા બધાના સંબંધો ધર્મના અને સત્યના ઉઘાડા ઉજાગર અને પવિત્ર સંબંધો છે. જુઓ, તો જ આપણે આવી રીતે બેસી શકીએ. આ કમ્પાઉન્ડમાં, રામમઢીના ગ્રાઉન્ડમાં, દરવાજામાંથી તાપીમાને કિનારે આ મઢી, સૂર્યપુર નગરમાં, રાંદલમાની ગોદમાં, એના ખોડામાં, આ રામમઢી ગુરુદ્વારમાં, આ વિશ્વાસરૂપી થંભ પર લહેરાતો પચરંગી નેજો, એની છાયામાં આપણે બધા જુઓ કેવી રીતે મળ્યા છીએ. કેટલી ગીરદી, પગ મૂકવાની જગ્યા નમરે, પણ કોઈની આંખમાં વિકાર નહીં, કોઈની આંખમાં ઝેર નહીં, કોઈની આંખમાં વેર નહીં, કોઈની આંખમાં ઈર્ષા નહીં. આ જ્યોતનું અંજવાળું કહે છે, આ જ્યોતનું પ્રકાશ એમ કહે છે કે ગુરુના દરબારમાં ઈ શોભે નહીં. આંખને એને સરનામે રાખીએ તો દર્શન શુભ થાય, કાનને એને સરનામે રાખીએ તો યોગ્ય અને સતવચન સંભળાય, વિચારોને એને સરનામે રાખીએ તો કુવિચારો દૂર અને સુવિચારો અંદર પ્રવેશી જાય. સ્થિતિ, પરિસ્થિતિ, ઉપસ્થિતિ જજો બરાબર. આ અત્યારે આપણી પરિસ્થિતિ છે. આપણને આપણા વતનમાંથી અહીંયા સુધી લાવનારી આપણી પરિસ્થિતિ છે. પરિસ્થિતિ આપણને અહીં લાવી છે. પરિસ્થિતિ પરિસ્થિતિ લાવી છે. મિત્રો, માતાઓ, પરિસ્થિતિ લાવી છે. સુરતમાં દીકરી દેવી છે, મકાન છે, ઘરનું શોરૂમ છે. જે ગામના છું એ ગામમાં ખેતીવાડી છે. ભલે મારી દીકરી ખેતી નહીં કરે પણ છે. આવડી બધી કન્ડિશનો પરિસ્થિતિ લાવી છે. અહીંયા પરિસ્થિતિ લાવી. પછી તમારે પછી ઓછી ઉધારા કરીને શોરૂમ બતાવવો પડે. લગ્ન થઈ ગયા પછી વેચી નાખો. પરિસ્થિતિ, આ પરિસ્થિતિ ખરાવે છે. સીધે સીધું ન સમજાતું તો ડ્રાઈવર્જન માંથી આ વાતને સમજીએ. પરિસ્થિતિ. અષાઢી બીજ, મોર ટહુખ્યો
પણ તમને ખબર છે મોર ટવકો કરે ત્યારે એ કળા કરે, અને કળાયેલો મોર ટવકો કરે ઈ ટવકો વિરહનો હોય. બાકી ભૂખના ટવકા ઈ ટવકા વિરહના ન હોય. ભૂખના ટવકા હે રામ હે રામ હે રામ. જુનાગઢ જાઓ દામોકુંડ ને કિનારે કાંઠે અહીંયા ક્યાંક 4 સિગ્નલ ચોક ક્યાંક હોય ને, ચોક પોઈન્ટ આવે તો ત્યાં તમારી ગાડી ઉભી રહી, લાલ બત્તી હોય એટલે ઉભી રાખવી પડે, એટલે તરત જ બે બાજુ દોડે છોકરાઓ ને બાયુ ને ઝીણા ઝીણા છોકરા આમ લઈને દોડે, તમારી મોટર ને લુગડું મારવા માંડે ને પછી આમ કરે. એ પરિસ્થિતિ, એ ટવકો છે એ ભૂખનો છે. ભૂખનો તમારી પાસે લાંબો હાથ કરે છે, પણ આખા જગતનું જીવાડનારો એની પાસે લાંબો હાથ નહીં કરી શકે. જોજો યા લાંબો હાથ નહીં કરે કે તારી ભીખ માંગુ તો એની પાસે ન માંગુ. એ ભૂખનો ટવકો છે એટલે ઈ બાજુ નજર કરવા દેતો. એ તો સુદામો નીકળ્યા એક પોરબંદરના સુદામાજી. હે દ્વારકાધીશ ને દરવાજે ઉભા, પરોડિયા દરવાજે ઉભા છે, ના પાડે નહીં નહીં. એ મિત્ર, આવો મિત્ર ન હોય, કપડા બદલાવીને આવ, થોડુંક હરિહર કરીને આવ, જરા બરાબર થઈને આવ, આવો મિત્ર ન હોય. આ નહીં. સુદામાનું મગજ ઘડીએ ઘડીએ સ્થિતિ પરિસ્થિતિ બદલતો જાય છે, પણ ઓલા પરોડિયાઓને ખબર નહીં કે આ કોણ છે, આ કોણ છે. કપડાનું ઠેકાણું નહીં, શરીર સુકાયેલા, જર્જરિત. હા જોજો બરાબર, પહેરવા પૂરા કપડા નમરે, શરીર સુકાયેલું, ઘેર ભૂખ આટો મારે, પણ તોય પુરુષ માલે અંદરથી કેવડો કૃષ્ણ ભગવાનથી મોટો. એ કૃષ્ણ ભગવાનથી મોટો કેવડો. પરિસ્થિતિ બરાબર આટો લઈ ગઈ છે બધી બાજુથી. પહેરવા લંગોટ નથી, કાણા પર્યા કછોટે, પહેરવા ન મળે પોથડી, શરીર સુકાણા, રુધિર ચુસાણા, આંખના તેજ હરાણા, તો ઈ લાકડીને ટેકે ઉભો કેવડો મોટો કૃષ્ણ થી. તમને સાબિત કરીને કહું, કૃષ્ણ થી ઈ એવડો મોટો છે. કયા બળે? એક ટેક ના બળે, સંયમ ના બળે. અરે તારી સોનાની દ્વારકા હોય, અગર તો સોના ઉપર તું સોનાના ડુંગર ઉપર બેઠો હોય તો પણ તારું મારે કાંઈ જોતું. અજાચક અજાચક અજાચક. કોણ કે છે? ગંગા સતી કે છે, દાન રે દેવે ને અજાચક રે, દાન દેવે અજાચક રે, અજાચક. બદલા વિનાની સેવા. હાલો મંદિરે જઈએ, હાલો ને હાલો ને હાલો ને. હું કામ? ભગવાન ભલું કરજો, બસ ભલું કરવા માટે ને, ભલું કરજો. સરસ મજાની સામગ્રી લાવ્યા, ઊંચામાં ઊંચી ભગવાનને રાજી કરવા. ના, તમારે રાજી થવું છે. ખોડિયાર માને માટે બધું લાવ્યા, અને પછી ઉભા ઉભા કાલાવાલા કરો. માં માની લેજો, માં માની લેજો, તમારા માટે ફૂલના હાર લાવ્યા છે, તમારા માટે મીઠાઈ, તમારા માટે બધું સામગ્રી લાવ્યા છીએ, તમે માની લેજો. પછી ભલે દીકરી બહુ સારું, આ તો સારામાં સારી વસ્તુ તું લાવી, હું તો બહુ રાજી થઈ. પછી માંગ માંગ, પછી તમે તમારું લિસ્ટ બતાવો, આખું લિસ્ટ બતાવો. હજી માં, હજી મારી દેરાણી ટીવી અમારે કે આખે આખું લિસ્ટ બતાવો. કોને રાજી? ખોડિયાર માને કે તમારે? તમારે રાજી થવું છે. સુદામાએ ના પાડી, નહીં મિત્ર નહીં. એવો ગુસ્સો આવ્યો સુદામાને. કૃષ્ણ ભગવાનને સમાચાર મળ્યા અને ભગવાન દોડ્યા
દોડીને સુદામાને ભેટી પડ્યા. શું કામે? કે આનું ખીજનું જારું, આનું હૃદય સળગે છે, અને એ સળગતા હૃદયમાંથી કાંઈક બોલશે તો આ મારા યદુ વંશનું ઠેકાણું સરનામું ફેરવી નાખશે. તપનું બલ છે, તપબલ. તપબલ, તપના બળથી પ્રપંચ વિધાતાએ રચાવ્યો છે. તપના બલથી માના ઓદરમાં આપણે 9 મહિના રહી શક્યા. માએ તપ કર્યું છે એટલે માએ તપ કર્યું, નકર ન રહી શકાય. એક ક્ષણ ન રખાય, ન રહી શકાય. એ નરકના કુંડની આજુબાજુમાં એ જારુમાં વીટાય. એક આવરણ, બીજું આવરણ, ત્રીજું આવરણ, ચોથું આવરણ, બધા 5 તત્વના આવરણ, 5 તત્વના રંગવાળા આવરણ. આકાશનું આવરણ, પૃથ્વીનું આવરણ, જલનું આવરણ, એ બધા આવરણની વચમાં વીટાય ને યા 9 મહિના વળી ઊંધે માથે. એ તપબલ છે, તપબલ. એટલે કૃષ્ણ ભગવાને પોતાની છાતી, પોતાનું હૃદય સુદામાના હૃદય સાથે ટચ કરાવી દીધું. એટલે ભગવાન તો શીતળતાનું ઘર, પ્રેમનું ઘર છે. એટલે સુદામા શાંત થઈ ગયા, ધીમા પડી ગયા કે જાને હવે તારા જેવું કોણ થાય, તારા જેવું કોણ થાય. પણ ભગવાન કેવા ચતુર હોય ને, પૂર્ણ પ્રકાશ છે, સતત જાગૃત છે, ક્યાંય ગફલતમાં નથી, ચતુર જ હોય. એટલે એને તરત જ કૃષ્ણ ભગવાને પહેલું કામ એ કર્યું, છાતીએ લગાડ્યા, હાથ પકડી લીધો અને પોતે જ્યાં બેઠા હતા એ સિંહાસન ઉપર સુદામાને બેહાડી દીધા અને પોતે પગ પાસે બેસી ગયા. આનું નામ શરણાગતિ કહેવાય. તમારે જો જીતી જવું હોય તો, જીવી જવું હોય તો આ મહાન શરણાગતિ છે. ગજબની શરણાગતિ. કૃષ્ણ ભગવાન જેવા સુદામાના પગ પાસે બેસી ગયા અને પગને મીંડા પંપાળવા, પગને મીંડા દબાવવા. કે મિત્ર ઠેઠ પોરબંદર થી હાલીને દ્વારકા આવ્યો મારા બાપ, તને કોઈ વાહનની સગવડતા મેં ન આપી, હું બહુ કઠોર છું, એમ કરીને પગ દબાવવા માંડ્યા. બાયુને ખબર પડી કે આ કોણ? આના પહેરવાના ઠેકાણા નંબરે, આના શરીરના ઠેકાણા નંબરે, આના બોલવા હલવા આના કાંઈ ઠેકાણા નંબરે. આવું દરિદ્ર નારાયણ અને એને સિંહાસન ઉપર બેસાડી અને આપણો ઘરવાળો પગ દબાવે છે. આ કોણ છે? હાલો એ જટ હાલો, આ કોણ છે? બધી બાયું ભેડી થઈ ગયું. એટલે બધી બાયુને ખબર પડી ગઈ કે ગમે એ છે પણ આપણા ઘરવાળા કરતા મોટો છે. એટલે પોતાના ઘરવાળાથી મોટો હોય જેઠ કહેવાય. જ્યેષ્ઠ એટલે મોટો. એટલે આપણા ઘરવાળા કરતા મોટો છે, ન કરે આપણો ઘરવાળો કોઈને કાલાવાલા કરે એવો છે. આ તો ફાડી નાખે. હા, કોઈને કાલાવાલા કરે, કોઈને કાલાવાલા કરી. શિશુપાલને કીધું તારા દેવી તો 99 ગારું દેજો, 100 ગાર કાઢી પછી આ પૃથ્વીમાં તને કોઈ હંગરવા વાળું મળે તો હું કૃષ્ણ નહીં. જા 99 ગારું કાઢી લે, સહન કરવા વાળો એવો છું, પણ 100 ગાર કાઢીને એટલે આ દુનિયામાં તને કોઈ હંગરવા વાળું મળે તો કહેજે હું કૃષ્ણ નહીં. એટલે બાયુને ખબર કે આ કેવો છે અને આના પગ પાસે બેસી ગયો અને આના પગ દબાવે. એટલે હાલો આ કોક આપણા ઘરવાળા કરતા એમ. એટલે બિચારી બીત્યું કે આ એની લાજુ કાઢી. તો કે લાજુ ન કાઢો પણ જાળવીને બોલજો. લાજુ ન કાઢો તો હાલશે મોટી બેન. લાજ કાઢીને એવડી એવું રેવા દો. લાજુ જાચી કરો પણ જાળવીને બોલજો. ભૂલી ન જવાય કે અમારો ઘરવાળો ઈ ન ભૂલાય. એક ભાઈ આવ્યા અને ઘરેથી લઈને પછી મને કે આ ધોરી વસ્તુ બહુ ખાય છે ને, ડોરા કાઢે ને આમ દાંતની દોડ ચડી જાય ને બાપુ ઘરમાં મને હેરાન કરી મૂકે. એટલે મારાથી બેન ને પૂછાય ગયું. મેં કે બેન અહીંયા રહેવું શકે?
આમ મેં કીધું અહીંયા રહેવું છે કે જાઉં છું ઉપર? મને કે ત્યાં ભેળા થાઓ તમે. લે ત્યાં તમે ભેળા થાઓ મને કે? હું એ બોલતું બંધ થઈ ગયો. મેં કીધું એમ નથી કેતો બેન. મને કે આને કયો ને કઈક એમ કરી હાથ અને ઘરવાળા હામો કરી આને કઈક કયો ને. એટલે ઓલો ભાઈ કે બાપુ હું લાકડી લઉં પછી હું કરું? મને ગાયરું ન કાઢે એવું કરી દો. એટલે કે આવડા મારે છે મને ભાત લાકડીઓ લઈ લઈને આને કઈ કયો ને. એટલે એનો ઘરવાળો કે બાપુ એ મને ગાયરું ન કાઢે ને એવું કરી દો પછી લાકડી લઉં ન હું કરું? એટલે લાજુ નો કાઢો તો કૃષ્ણ ભગવાને કીધું 8 બાયુને કે લાજુ નો કાઢો તો કઈ નહીં પણ જાળવીને બોલજો. આ મને સહન કરે એવો નથી એટલે સમજીને બોલજો. જરા આમ ફગી જાઓ તો એ બોલશે એવું કરી દેખાડશે કારણ કે તપનું બલ છે. એ કઈ લેવા આવ્યો આય હાય સોનાની દ્વારકામાં વળી પાછો મિત્ર 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 આહા મિત્ર મિત્ર મિત્રતા કેવી? હનુમાનજીએ સુગ્રીવ સાથે, સુગ્રીવજીએ રામજી સાથે. અરે વાહ મિત્રતા! મિત્રતા તો જુઓ ક્યાંનું ક્યાં પુગાડી દેશે. એવા મિત્ર મળે તો, એવા મિત્ર મળે તો. અરે એવા મિત્ર ન મળે તો જતા કરો, કોઈનો સંગ ન કરો, એકલા એકલા રહ્યો. તમારી પત્નીથી તમારો નજીકનો મિત્ર દુનિયામાં કોઈ નથી. મિત્ર ન મળે તો એવા 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 મિત્રોનો સંગ કરવાની જરૂર નથી. બુદ્ધિને ભ્રષ્ટ કરે, બુદ્ધિ ભ્રષ્ટ કરે. તોરલ કહે મૂર્ખ મિત્ર ન કીજીએ ઓમ બુદ્ધિ ભ્રષ્ટ હો જાય. બુદ્ધિ ભ્રષ્ટ હો જાય એટલે ભજન ભૂલાવે રામનું અને નક્કી નરકે લઈ જાય. મૂર્ખ મિત્ર ન કીજીએ. કાંઈ ન મળે તો કોઈ સજન, કોઈ એવો ભલે સગુણ વિનાનો હોય પણ એની અંદર સદગુણો હોય એવો કોઈક મિત્ર મળે તો એ ધન્ય થઈ જવાય છે, ધન્ય બની જવાય છે, જીવી જવાય. શરણાગતિ જુઓ કૃષ્ણ ભગવાન સુદામાના પગમાં. એટલે ઓલી બાયુ બધી જલ્દી જલ્દી ગયું. શું લઈ આવ્યું? એક પાત્ર લઈ આવ્યું, સરસ મજાના તીર્થ જળ લઈ આવ્યું. અને ભગવાન કૃષ્ણ આ પગ દબાવે સુદામાના, એમાં સરસ મજાના બાયુ પાણી રેડવા માંડી. રાણી રૂક્ષ્મણી રેડે પાણી, પ્રભુ ધોવે પાવલા, પગ ધોવે, પગ ધોવે. પછી તો બાયુ મંડી અંગડા ઘસે. અષ્ટ પટરાણી, 8 પટરાણી. બાપુજી 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 બાપુજી. એ પોતાનો ધણી બેઠો છે પગ પાસે અને એ બધી રાણીઓ બાપુજી બાપુજી બહુ થાક્યા છે, બાપુજી હાથ દુખે છે, બાપુજી. 8 પટરાણીઓ અંગડા ઘસે. રૂક્ષ્મણી રેડે પાણી, પ્રભુ ધોવે પાવલા. હે અંગ ઘસો તમે પણ પગ પાસે મને રહેવા દો. કૃષ્ણ ભગવાન કે આ પગ પાસે હું બરોબર, પગ પાસે એટલે આચરણ પાસે હું જીવતો છું. આચરણ પાસે હું સાબિત છું. તમે તમારે અંગ ઘસો, એ મારો મોટો ભાઈ છે, હું એને માથું નમાવું એવડો છે, અવડું બધું મારું આ શાસન છે, પણ એનાથી આનું અનુશાસન મોટું છે. હું એના પગ પાસે બેઠું, તમે અંગ ઘસો, ચિંતા ન કરો, મારું આચરણ પવિત્ર છે. હું એના પગને ધોઉં છું, તમે અંગ ઘસો. અંગડા ઘસે. 8 પટરાણી શરણાગતિ. પછી તો સુદામાજી તો શું સુદામાને ક્રોધ ચડ્યો તો કે તને મારે તને કેવું શું આવા માણસ, આવા દરવાજે આવા માણસ રખાય એમ કરીને એને કેટલું બધું બોલવાનું અંદરથી ઉગ્યું. પણ એ બધું ઉગ્યા ભેરું સમ થઈ ગયું, સમ થઈ ગયું, ટાડોળું સમ થઈ ગયું. એવું ઉગ્યું તો ખીજાવું. તું તો કોણ આવા દરવાજે માણસ રખાય?
ધર્મ ભક્તિ ઉપર બોર્ડ માર્યું છે અને દરવાજામાં લીધું કૂતરાથી સાવધાન. ઉપર ધર્મ ભક્તિ કામ લખ્યું? કૂતરાથી સાવધાન. કોણ કૂતરા? ધર્મ. મારાથી મોટો છે. શરણાગતિ મામેકમ શરણમ વજ્ર. અરે રે, કેવું છે એવું પાછું કરવું છે એ જુઓ, બે બાજુ જુઓ. અર્જુન ને કહે છે તું મારે શરણે, એમ પાછા ભગવાન પોતે સુદામાજી ને શરણે પગ પાસે બેસી ગયા. મિત્ર, ગુરુ ને શિષ્ય મિત્ર છે. નર ને નારી મિત્ર છે. જો જીવવું હોય તો, જીવવું હોય તો, આ જગતમાં આવ્યાનો આનંદ લેવો હોય તો ગુરુ શિષ્ય મિત્ર છે. સ્વામી ને સેવક મિત્ર છે. ભક્ત ને ભગવાન મિત્ર છે. હે સખા,